આઈટી હતું એટલે હું જઈ ન શકું. હવે જવું છે કે સંતોષમાં આવ્યા હતા અત્યારે બેલ્ટ લેવા, બરોબર. આ બેનની ઘડિયાળનો આઈકો નતો કરતી ને અમે અત્યારે નીકળી ગયા. કર્યું કોણ? અમે તાપવા જ આવી છે, બીજું કઈ. જય માતાજી. હાલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. અવારના ભાઈ કેટલા વાગ્યા છે ખબર? તમને બતાવી દઉં થોડીક ઝૂમ મારીને. આમ જોવો કેટલા થયા છે, દેખાણું ને તમને? 10:30 થઈ ગયા છે ને ભાઈ. તમારા ભાઈને જવું છે આઈટીઆઈ ના. ઘરે હું ને દાદા બે જ છીએ, કેમ કે બાકી બધા છે ને એ બાજુમાં લગ્ન છે ને જ્યાં અહીંયા હતા. એ કાલે દાંડિયા હતા ને આજે લગ્ન છે, એટલે કે આજ બધા જાનમાં ગયા છે. વાસાવડ છે ને એ ગામ ગયા છે. મારે જવાનું હતું પણ મેં તમને કીધું એમ આઈટીઆઈ હતું એટલે હું જઈ ન શકું. હવે જવું છે ક્યાં? આપણે આઈટીઆઈ નીકળવું છે અહીંથી. પહેલા જવાનું છે કિશન પાસે, એને થોડું ઘણું કામ છે, એ કામ પતાવવાનું છે. કામ પતાવીને પછી નીકળે હું સીધો આઈટીઆઈ. અહીંયા તો ભાઈ લગ્ન હતા ત્યાં બધું ખુલવા માંડ્યું. આપણે નીકળીએ ભાઈ પલટીનાને લઈને. આઈટીઆઈ થી છૂટી ગયા ભાઈ. આપણે ને સંતોષમાં આવ્યા હતા અત્યારે બેલ્ટ લેવા, બરોબર. આ બેનની ઘડિયાળનો બેલ્ટ લઈ લીધો ને દરબાર પાસે આવી ગયા. મહાદેવભાઈ. હાલો હવે ક્યાં જવું છે? આટા બાટા મારી કેટલા વાગ્યા? 1:30 વાગ્યો. તો ભાઈ હવે હોટલમાં જમવા જાય ઘડી કરીને જવું છે ને. આવી ગયા તો ભેરવનાથમાં પાવભાજી ખાવાનું. બ્લોગ ઉતારવાનો ભૂલાઈ ગયો. અડધું ખાઈ લીધું પછી યાદ આવ્યું ક્લિપ લેવાની છે. પાવભાજી મગાવી લીધી, હવે ખાઈ છી. ખાઈને પછી જાય ગામમાં. પલટીનાને અહીંયા પાર્ક કરી દીધી. રેલવે સ્ટેશન પાસે આવ્યા હતા ને હવે I-20 આવે છે લેવા. જવાનું છે ફોટા ને વિડીયો ઉતારવા. હા દરબાર ઘરે આવી ગયા હતા. આવીને છે ને પછી આરામ કરી લીધો. જમી ગયા હતા I-20 લઈને રીલ શૂટ કરવાનું, ફોટા પાડવાનું. પછી આવી ગયા ઘડીક ઘરે, અને ઘરે આવીને પછી મેં આરામ કર્યો. અને આવીને પછી હવે હું ઉઠ્યો ને મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયો. હવે સુજલને ફોન કર્યો. મેં કીધું હાલ ગામમાં આટો મારતા અહીંયા બહાર જાન આવવાની છે. કેવું ટ્રાફિક છે તમને હું બતાવું. અમે અત્યારે નીકળી ગયા બેડરૂમ ને લઈને જશે રોડે, કેમ કે પલટીને અમે કીધી એના ઘર પાસે કે આ લઈને જઈ હું ભાઈ નીકળી ગયા જશે રોડે જવા માટે. ત્યાં જઈને પાન ખાઈ જોવાનું નથી ખાતું. યાદ નહીં જવાનું. હું જોતો પાન નતું ખાતું. કાંઈ વાંધો નહીં. હવે ત્યાં જઈને આટો મારી નીકળી ગયા. ગામમાંથી આટો મારીને આપણે પાછા આવી ગયા સુજલના ઘર પાસે. અહીંયા આપણી પલટીના પડી છે ને સામે ઓલું બેડરૂમ લઈને ગયા હતા. પડ્યું નહીં. હવે આને લઈને નીકળી આપણે છે ને બેનને લેવા. જમી કાઢવી લીધું છે ને જમી કાઢવીને આજ કાંઈ ખાસ મેં વ્લોગ ઉતાર્યો નથી આખો દીનો, બરોબર છે. અને અત્યારે છે ને તાપણી કરીશ, તમને બતાતું જ હશે. આવ્યું છે કોણ ખબર? દિવ્યેશ સંજો બે આવ્યા છે. મજામાં? બત્તી શરૂ નથી આજ. બત્તી નથી કરવી, ચાર્જિંગ ઓછું. મહાદેવ એવું છે. મહાદેવ નકર ગમે તારે છે ને સંજા મહાદેવ સવારે શરૂ હોય. મારી શરૂ હોય બત્તી. તાપનું જોરદાર છું હું. થાય જ ને. કર્યું કોણે? અમે તાપવા જ આવી છે, બીજું કઈ. જય માતાજી. જય માતાજી. તાપવા જ આવ્યા હશે ને? કોણ? હું આપણે મેક દીધું ને બધું. કેમ મેક દીધું? તો હું મેકું. એવું કાંઈ ન હોય. મારે ક્યાં આવે છે વ્યૂ? મારે વ્યૂ આવે છે તો શરૂ કરશું પાછું. કરશું નહીં, કરી જ નાખવાનું હોય. મારે ક્યાં વ્યૂ નહીં. હમણાં થોડાક પ્રોબ્લેમમાં છે એટલે. પ્રોબ્લેમ ગઈ કહી દે ને દીવ ઓલા સંજા. પ્રોબ્લેમ ગઈ. હા ગઈ. પ્રોબ્લેમ શું કહેવાય? પ્રોબ્લેમ બધાના જીવનમાં હોય જ કે. હા અલગ અલગ હોય ભાઈ. હોય છે. હાલો ભૂલ થઈ ગઈ મારી. કેમેરો ખોઈ લો. હોય કોઈને ફેમિલીની હોય બધું એમ હોય બધી બોલી જાય એમ તમ તારે એવી રીતે હોય. પછી આમાં ચોખ્ખું ન બોલો એટલે આપણે છે ને એવું. હા દીવલો આચ્યો સંજ્યા. ફેમિલીનું હોય પ્રોબ્લેમ, બીજું કઈ. ફેમિલી પ્રોબ્લેમ હોય એમ તમારે? હા છે. હાલો જય માતાજી હવને. હા. અને આ બસ આવી ગઈ છે. પાછી સવારે પપ્પાને જવાનું છે બારગામ, ને મારે કાલે બારગામ જવાનો પ્લાન હાલે છે, બરોબર. અને દ્વારકા જવાનો પ્લાન તો કેન્સલ થઈ ગયો ભાઈ, કેમ કે એ બધું કહેવાય એમ નથી થોડું ઘણું, બરોબર ને દીવલા? રેડી વાત. મારે ચેલેન્જ કરવો, ડિફેન્ડર લેવી છે. હા ડિફેન્ડર લેવી. પેલા શું કહેવાય? નથી બોલવું. ચેલેન્જ બહુ કરે છે ડિફેન્ડર ના. એટલે કહું છું હીરામાં છે ને આપણે હીરામાં રહું તો હીરામાં કાંઈ નહીં થાય. એનથી બહાર નીકળો, આગળ વધો તો બધું થાય. એ હાસો. હા પેલા તું નીકળું પછી હું નીકળું. ક્યાં જવું બહાર? હીરા કहीं નાથ કહાય જ્યાં જિંદગી કહાય ગઈ. હાથની રેખા હોય. પરફોલા કેટલા પડે? 1 2 3 4 બધું ઘરનું કામકાજ ચાલે છે ને એટલે. હા ભાઈ દિવ્યેશભાઈ નવું ઘર બનાવે. કોંગ્રેચ્યુલેશન કહી દો એને. યુટ્યુબ ના પૈસાથી. એ લે કાંગારૂ સેશન. કાંગારૂ લેસન. હામું હું કાંઈ નથી લેતો નવું, પણ હું થંકુ કરાય.
હા એમ આને આવડે નહીં, આ બધાને શીખવાડું અને બહાર કાઢ્યા જેવા જ કાંટા નથી. જેવા જ નથી. પછી તમારે ટૂંકું કહેવાનું હોય. આને જીવલાની સિસ્ટમ કે મજા આવે ને ત્યારે બ્લોગ ઉતારે. હમણાં બ્લોગ મેકતો જ ન, તમે જોતા આવીશો. તો ઘરનું કામકાજ હાલે. લે, આળા ચડે છે, આળા. તને હજી પહેલેથી તો કીધું પણ પ્રોબ્લેમ છે ઘરની. ઓલું કરાય ભાઈ, ઘરનું કામ જ ટાઈમ જ નથી મળતો, ટાઈમ જ. મારે કે સવારથી બોલવું જ સીધું નથી. કામ જ કામ. તું બોલ હવે. મારે કે બોલવું જ બોલ હવે. નથી. મારે કે બોલવું જ નથી. હવે મારા થકી બોલી જા. સુઈ જાવ ખબર? આ બંધ થાય તો હું બોલું. એને બોલી લેવા દે. કેટલા વાગે સુઈ જાવ ખબર છે? 9:30 કે 10 વાગે સુઈ જાવ. અત્યારે કેટલા વાગ્યા? બતાય. મેં કીધું અહીંયા રહ્યો, ફોન આય જોવા. બનો હારા. દ. આય બનો હારા છે ને હવાનમાં બેહવીને તો કાંઈક મજા આવે. ટેન્શન માંથી બહાર નીકળવી એવું છે બધું. ટેન્શન તો યાર બહુ છે જિંદગીમાં, શું કરીશું? હવે બે અહીંથી આમ ફાકા બેહો ને હું મારે શું કામ? હું કામ ફાકા મેલવા મીડા ફાવે એમ તમને, એટલે કાંઈ મેં બે ફાકા મેલ્યા તો આમે આમાં મેલવા મીડા પાછા. લે જો વિમાન જાય એ આપમાં આ રહ્યું વિમાન. જો આ ફોકસ કર્યું ના, જો સાંધો ડબલ સાંધા. ચંદા મામા દૂર કે પછી આગળ નથી આવડતું. આગળનું દીવલા બોલતો. એવું અમને નો આગળ કયું સોંગ કરતો હતો? ના ભાઈ ને એવું ન કહેવાય. એવું અમને નો આવડે. ન આવડે? હુતા આવડે? ભણ્યા જ નથી અમે. હુતા આવડે? હુતા ઈ હુઈ જવાનું હોય 10 વાગે. આજ તો આવ્યા અહીંયા. 10 ની માથે થઈ ગયું. આ મેસું આવે ને તમારા ખોટું. 10 3 થી રાધા કૃષ્ણ. ઓહો સંજો હે. હાલે તારો ફોન ભાઈ, મને ન જોતો, ભૂલ થઈ ગઈ, હાથમાં લઈ લીધો ફોન તારો. ભાઈ સારું હાલો ભાઈ, હવે ઘડીક અહીંયા બેસીએ ને